હું સુનિલ કુમાર ગોપીભાઈ દરજી એમબી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુરના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણશાસ્ત્રના શિક્ષક તરીકે સેવા આપું છું. આજનું મારું જે ઇનોવેશન છે એ ઇનોવેશન છે મારું કે શિક્ષણમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ. હવે મારા આ ઇનોવેશનનો જન્મ ક્યારે થયો તો મારા જ 11 સાયન્સના એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને મને એમ કીધું કે સાહેબ કેમિસ્ટ્રીમાં જે રાસાયણિક સમીકરણ છે, કાર્બનિક પરિવર્તન છે, આ મને સમજાતું નથી, મને સરળતાથી કેવી રીતે સમજવું. અને ત્યાંથી મને આ એક ક્લિક મળી અને પછી કહેવાય કે શોધતા ChatGPT છે, નોટબુક LM છે, એઆઈ જનરેટ એપ્લિકેશન છે, આ બધાનો ઉપયોગ કરતાં મને એક સુંદર મજાનો એઆઈ કન્ટેન્ટ મને પ્રાપ્ત થયું કે જેની મદદથી કહેવાય કે આ રીતના જે ઇન્ફોગ્રાફિક ચાર્ટ છે, આ ચાર્ટ તૈયાર તમે કર્યા તમે અહીંયા જોઈ શકો છો. અને એ જ વસ્તુના આપણે વિડીયો પણ અહીંયા બનાવી શકાય છે. તો એ જ વસ્તુનો અહીંયા વિડીયો બનાવેલો છે. તો આ જે વિડીયો છે 4 થી 5 મિનિટનો એક ટોપિક ઉપર સરસ વિડીયો આપણને એઆઈ બનાવે છે. પણ મહત્વનું એ છે કે આપણે એઆઈને કેવી રીતે પ્રોમ્પ્ટ આપીએ છીએ એ પ્રોમ્પ્ટના આધારે આપણને કન્ટેન્ટ જનરેટ કરી આપશે. પણ આ કન્ટેન્ટ વિદ્યાર્થીને ભણાવવા, આ વસ્તુને ક્રિએટ કર્યા પછી સ્માર્ટ બોર્ડ ઉપર વિદ્યાર્થીને સમજાવવું, વિડીયો વિદ્યાર્થીને સ્માર્ટ બોર્ડ ઉપર સમજાયા પછી શિક્ષકે ચોક એન્ડ ટોકથી ફરીથી એક વખત એને રિવિઝન કરાવવું પડે. અને આ વસ્તુ રિવિઝન થઈ જાય ત્યારબાદ આપણે અમુક જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનના માધ્યમથી એના નાના ટેસ્ટ લઈ શકીએ. એમાંની એક એપ્લિકેશન છે એડ્યુટર એપ, કે આ એક એઆઈ બેઝ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર આપણે જે પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ કરવું હોય આપણને એઆઈ કન્ટેન્ટ ક્રિએટ કરી આપે છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, આપણે ટેસ્ટ બનાવવા હોય, બધી વસ્તુ આપણને આપે છે. એનાથી આપણે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. અને અહીંયા મેં મારી શાળાની અંદર કે જે ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ત્રણ વિષયના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના મારા સ્કૂલના જે ટેસ્ટ છે એ સ્કૂલના ટેસ્ટનું રિઝલ્ટ અને આ એઆઈને એપ્લિકેશન કર્યા પછી એક બે ટેસ્ટ લીધો છે એનું રિઝલ્ટ, આ રિઝલ્ટ મેં સરખામણી કરી અને મને જોયું કે 70 થી 80% બાળકોના જે ટેસ્ટના પરિણામમાં ચોક્કસ સુધારો આવેલો છે. એટલે કે આ પદ્ધતિ બાળકને અનુકૂળ છે, બાળક જાતે શીખી પણ શકે છે. અને ઇન્ટરેસ્ટ જો શિક્ષક વિદ્યાર્થીને આની અંદર જોડે તો એઆઈનો આપણે સારામાં સારો ઉપયોગ શિક્ષણની અંદર આપણે કરી શકીએ છીએ. અને અત્યારની એમ કહેવાય કે આજના જમાનાની જે તાતી જરૂરિયાત છે કે એઆઈનો ઉપયોગ શિક્ષણમાં કેવી રીતે કરવો, પરંતુ લિમિટેડ ઉપયોગ. શિક્ષક આનો ઉપયોગ કર્યા પછી શિક્ષકે પોતાનું જે સ્થાન છે ગુમાવવાનું નથી. કારણ ઘણીવાર એવું થાય કે આપણે માત્ર એઆઈ વિદ્યાર્થીને બતાવી દઈએ અને શિક્ષક પોતે ભણાવે નહીં, એ બી ન ચાલે. આ ભણાયા પછી શિક્ષકે ચોક એન્ડ ટોકથી આ વસ્તુનું રિવિઝન કરાવવું જ પડે. તો જ બે વસ્તુનો ઉપયોગ થાય, તો જ શિક્ષણમાં એમ કહેવાય ને કે આપણે આઉટકમ તરફ જઈ શકીએ. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ એઆઈનો લાભ લે. અને એ લાભ કેવી રીતે, તો કે શિક્ષકના માર્ગદર્શનથી લાભ લેશે ને તો એને ફાયદો થશે. કારણ કે મોબાઈલના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. એટલે શિક્ષકે, વિદ્યાર્થી અને વાલી આ બંનેને એઆઈથી વાકેફ તો કરવા પડશે, પણ એના લાભાલાભ વિશે પણ જણાવવું પડશે કે ભાઈ આનું લિમિટેડ તમે ઉપયોગ કરશો તો શિક્ષણમાં ઉપયોગી થશે અને તમને સારું પરિણામ મળી જશે. તો આજનું મારું ઇનોવેશન આ જ છે કે સારી રીતે એઆઈનો ઉપયોગ આપણે શિક્ષણમાં કેવી રીતે કરી શકીએ, શિક્ષકનું કામ થોડુંક સરળ બને અને વિદ્યાર્થીને વધુ લાભાલાભ આપણે આપી શકીએ. એ જ વસ્તુ આજે મારો ઉદ્દેશ છે ઇનોવેશનનો. આભાર, ધન્યવાદ.